ભારે વરસાદ બાદ ઊભી થયેલ સ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ સુરતની લીધી મુલાકાત. ખાડીના વિકાસ માટે ₹500 કરોડની સહાય જાહેર. આવતીકાલ સાંજ સુધીમાં તમામને કેશડોલ અને ઘર વખરી સહાય ચૂકવવા આદેશ. ફરી પૂર આવ્યું તો અધિકારીઓ સામે કાર્યવાહીની ચીમકી. તો નવસારીમાં પણ યોજી રિવ્યુ બેઠક. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી કરી લોન્ચ. પોલિસીનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ અને ગ્લોબલ એઆઈ ઇકોસિસ્ટમનું કેન્દ્ર બનાવવાનો. તો ધોલેરા બનશે વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર સિટી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં નવનિર્મિત આરટીઓ કચેરીનું કર્યું ઉદ્ઘાટન. કહ્યું, એઆઈ આધારિત ટેસ્ટ ટ્રેક, આધુનિક કંટ્રોલ રૂમ અને ડિજિટલ સિસ્ટમથી નાગરિકોના સમયનો થશે બચાવ. કાર્યસ્થળે સ્વચ્છતા જાળવવા નાયબ મુખ્યમંત્રીની ટકોર. અમરેલીના લીલિયાના અંટાળિયા નજીક ગેરકાયદે સિંહ દર્શનની ઘટનામાં એક યુવકનું મોત. વન વિભાગે 2ની કરી અટકાયત. વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું, ગેરકાયદે સિંહ દર્શન કરનારાઓ સામે થશે કાર્યવાહી. દિલ્હી સુરત 8 લેન કોરિડોરને મળશે ગતિ. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દાહોદ ખાતે ભારતમાળા પ્રોજેક્ટની પ્રગતિની કરી સમીક્ષા. ગડકરીએ NHAI અને એજન્સીઓને ઝડપી કામગીરીના આપ્યા નિર્દેશ. તો હાથિયા વન પહાડી પર સૌથી પડકારજનક પેકેજનું કર્યું નિરીક્ષણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન મેલબોર્નમાં ભારતીય સમુદાયને કર્યું સંબોધન. કહ્યું, ભારત પાસપોર્ટ જોઈને નથી કરતું મદદ. ભારતમાં ચીપથી લઈને શિપ સુધી મેન્યુફેક્ચરિંગની નવી ઇકોસિસ્ટમ થઈ રહી છે ડેવલપ. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે સંરક્ષણ, સાયબર ટેકનોલોજી અને પરમાણુ ઉર્જા ક્ષેત્રે થયા કરાર. બંને દેશો વચ્ચે યુરેનિયમ અને રેર અર્થ મિનરલ્સ પર પણ ઐતિહાસિક કરાર. તો આતંકવાદ સામે ભારત ઓસ્ટ્રેલિયા એકજૂથ. શિક્ષણ ક્ષેત્રે રાષ્ટ્રીય ફલક પર ચમક્યું ગુજરાત. ધોળકા તાલુકાની ઇંગોલી પ્રાથમિક શાળા સ્વચ્છ અને હરિત વિદ્યાલય મૂલ્યાંકનમાં દેશભરમાં પ્રથમ. પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતામાં 100% ગુણ સાથે દેશનું રોલ મોડેલ બની સરકારી શાળા. રાજ્યમાં વરસાદનું ઘટ્યું જોર. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 24.63% વરસાદ. આજે પંચમહાલના ગોધરા અને નર્મદાના ગરુડેશ્વરમાં વરસ્યો હળવો વરસાદ.